હેલો એવરીવન, માયસેલ્ફ ડોક્ટર બંસી મોવલિયા, શ્લોક આયુર્વેદા એન્ડ પંચકર્મને હું રનિંગ કરું છું. એટલે આ જે ગરમ ઠંડુનો જે દાદીમાના નુસ્ખા વખતથી જે ચાલ્યું આવે છે ને, રેલવે સ્ટેશનની બહાર નીકળો, ચાદર પાથરીને બેઠા હોય અને મેડિસિન્સ આપતા હોય, એ પણ પોતાને વેદ કહીને દવા વેચવાનું કામ કરે છે. તો ત્યારે બદામ ખાવાની હોય છે, 9 મહિના બદામ નથી ખાવાની હોતી. બધા લોકોની બીજી એક માન્યતા પણ એ છે કે આયુર્વેદ દવાની ક્યારેય કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી. તો જ્યારે પણ તમે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા હોય ને, ત્યારે આયુર્વેદનો મતલબ જ એક અલગ છે. આયુનો મતલબ એવો થાય છે કે ખરેખર ગર્ભને આપવામાં આવતો સંસ્કાર પ્રસન્ન આત્મેન્દ્રિય મન અર્થાના સ્વસ્થ ઇત્યભિધીયતે. પંચકર્મ ધેટ ઇઝ આયુર્વેદની એક ટ્રીટમેન્ટનો પાર્ટ છે. તમે કોઈ થિયેટરમાં મૂવી જોવા ગયા, બરાબર, 9:30 નો તમારો શો છે. પ્રકૃતિ એ બાય બર્થ તમને મળે છે. ખાય એના કરતા બાળે વધારે, એટલે ક્યારેય એનું વજન વધે નહીં. કે માણસ પોતાની એક વખત પ્રકૃતિ જાણી લે અને એના હિસાબથી પોતાની લાઈફસ્ટાઈલ જીવે. હેલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઈન છે સંઘર્ષથી સફળતા. આજના ટોપિકની અંદર આપણે વાત કરવાના છે કે આજની ભાગદોડ વાળી લાઈફસ્ટાઈલની અંદર આપણે ઘણું બધું ક્યાંક ને ક્યાંક ચૂકી જતા હોય છે, અને આપણી જે ખરેખર લાઈફસ્ટાઈલ છે એ દિવસે ને દિવસે ખરાબ થતી હોય છે, જાણતા અજાણતા. પણ હાલના સમયમાં એક જબરદસ્ત ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને ખરેખર એની જરૂરિયાત છે, જેને આપણે કહીએ છીએ પંચકર્મ. તો આજે પંચકર્મ વિશે આપણે ઘણી બધી ચર્ચા કરવાના છે. પંચકર્મના કેટલા ફાયદા છે, શા માટે કરાવવું જોઈએ, ક્યારે કરાવવું જોઈએ અને કોને કરાવવું જોઈએ. તો આપણી સાથે છે એવા ડોક્ટર એક્સપર્ટ છે કે જે ઘણા સમયથી આના ઉપર કામ કરી રહ્યા છે અને ઘણા બધા લોકોના સારા એવા બેનિફિટ મળેલા છે. તો વધારે સમય ના લેતા મુલાકાત કરીએ શ્લોક આયુર્વેદા એન્ડ પંચકર્મ, ડોક્ટર બંસી મોવલિયા. હેલો મેમ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ. થેન્ક યુ. મેમ, ઓલમોસ્ટ અત્યારે પંચકર્મ છે એ ઘણા સમયથી ચાલે છે અને બહુ સારી રીતે ચાલે છે અને હરેક વ્યક્તિની જરૂરિયાત છે. તો આજે આપણે એના વિશે ઘણી બધી ચર્ચા કરશું. એ પહેલા તો આપણા વ્યુઅર્સ છે એમનો તમારો થોડો પરિચય આપી દો. ઓકે. હેલો એવરીવન, માયસેલ્ફ ડોક્ટર બંસી મોવલિયા, શ્લોક આયુર્વેદા એન્ડ પંચકર્મને હું રનિંગ કરું છું અને એની સાથે સાથે ઘણી એક બીજી હોસ્પિટલમાં એઝ અ વિઝિટિંગ આયુર્વેદા કન્સલ્ટન્ટ તરીકે પણ વર્ક કરું છું. તો આજે આપણે પંચકર્મ અને આયુર્વેદ ખરેખર શું છે એના વિશે થોડું જાણીએ. ઓકે, થેન્ક યુ સો મચ મેમ તમારો પરિચય આપવા બદલ. હવે મેમ, આજે આયુર્વેદાની વાત આવે ને તો પેલાના સમય જેવી યાદ આવી જાય કે ઘણા બધા લોકો પેલા ઋષિ મુનિઓ હતા, ત્યાં એ સમયે વેદો હતા. તો તમને ખરેખર ડોક્ટર નામ આપવું યોગ્ય રહેશે કે વેદ કેવું યોગ્ય રહેશે? ઓકે, હવે આના માટે તો થોડીક છે ને કોન્ટ્રાવર્સી છે. ખરેખર બંને શબ્દ ચાલશે, પણ હું પહેલેથી ડોક્ટર શબ્દ યુઝ કરું છું તો ડોક્ટર આઈ થિંક મારા માટે બેટર રહેશે. કેમ વેદ શબ્દ આપવાની ના પાડું છું એનું પણ હું તમને રીઝન આપું. આજકાલ ઘણા નોન મેડિકો એટલે કે નોન ઓથેન્ટિક પર્સન્સ, જેવા કે તમે જનરલી રેલવે સ્ટેશનની બહાર નીકળો, ચાદર પાથરીને બેઠા હોય અને મેડિસિન્સ આપતા હોય, એ પણ પોતાને વેદ કહીને દવા વેચવાનું કામ કરે છે. પણ એના હિસાબથી વેદ અને ડોક્ટર શબ્દમાં મને થોડી કોન્ટ્રાવર્સી લાગે છે, સો હું ડોક્ટર શબ્દ પ્રેફર કરું છું અને તમે મને ડોક્ટર કહી શકો છો. ઓકે, થેન્ક યુ મેમ. તમે એ એક સારી ક્લિયરિટી આપી દીધી. ઓલમોસ્ટ અત્યારે ગલીએ ગલીએ ઘણા બધા લોકો છે અને એ પોતે પણ એની જાતને કદાચ એવું માનીને ઘણી બધી ટ્રીટમેન્ટ આપતા હોય છે, પણ એ બધા માટે યોગ્ય હોતું નથી, કેમ કે એનાથી ઘણી બધી સાઈડ ઇફેક્ટ બી થતી હોય છે. બધા લોકોની બીજી એક માન્યતા પણ એ છે કે આયુર્વેદ દવાની ક્યારેય કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી, બટ ધેટ ઇઝ ટોટલી રોંગ. આયુર્વેદ દવા એ મેઇનલી 2 વસ્તુની બનેલી છે, એક કાસ્ટ ઔષધિ અને એક આપણે કહીએ ને રસ ઔષધિ, ધેટ ઇઝ મેટલ. જે મેટલ વાળી ઔષધિ છે ને, એ તમારે અમુક પીરિયડ દરમિયાન અમુક પીરિયડ માટે જ કન્ઝ્યુમ કરવાની હોય છે, જે લોકોને આઈડિયા હોતો નથી અને જે સેલ આઉટ કરવા વાળો જે પર્સન છે એને પણ આઈડિયા હોતો નથી. તો એના કારણે જો એની માત્રા કરતા વધારે માત્રામાં જાય તો એની સાઈડ ઇફેક્ટ ચોક્કસથી આવી શકે છે. સો એના કારણે હું ડોક્ટર શબ્દ પ્રેફર કરું છું. ઓકે, તો ઓલમોસ્ટ બધાની અંદર જે કદાચ વધારે પડતું કંઈ આપવામાં આવે તો નુકસાન તો હરેક જગ્યાએ હોય છે. ઓકે મેમ, તો આજે આપણે આયુર્વેદા વિશે જ વાત કરવાના છીએ. તો હવે આયુર્વેદા છે, તો આયુર્વેદા ખરેખર શું છે, શેના હિસાબે સ્વાસ્થ્ય પોતાનું કમ્પ્લીટ રહી શકે છે અને કયા વ્યક્તિ છે કે જે પોતે વ્યવસ્થિત એને હેન્ડલ કરી શકે છે? ઓકે, હવે આયુર્વેદ છે ને એ બધી પેથીની જેમ એક પેથી નથી. સપોઝ કે એલોપેથી છે, આયુર્વેદ છે, હોમિયોપેથી છે, પેથી છે, પણ ઓનલી પેથી નથી. આયુર્વેદનો મતલબ જ એક અલગ છે. આયુનો મતલબ એવો થાય છે કે લાઈફ, અને વેદનો મતલબ એવો થાય છે કે નોલેજ. ધેટ મીન્સ તમારી ઓલ એન્ટાયર લાઈફ જીવવા માટેનું જે નોલેજ છે ને, ધેટ ઇઝ આયુર્વેદ. ધેટ મીન્સ કે નોલેજ ઓફ લાઈફ, જેમાં તમે હેલ્ધી રીતે જીવી શકો આખી લાઈફ, એનું જે જ્ઞાન જ્યાં આપેલું છે, ધેટ ઇઝ આયુર્વેદ.
હવે સ્વસ્થ વ્યક્તિની તમે જે વાત કરી ને, તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO જે એવું ડિસાઇડ કરતા હતા કે કઈ પેથીની આયુર્વેદની ડેફિનેશન ખૂબ જ ચોક્કસ છે, પરફેક્ટ છે. તેઓ લોકોએ ઘણી બધી અલગ અલગ પેથીને ચૂઝ કરી અને ત્યારબાદ તેઓ આયુર્વેદ પર આવ્યા. તેમને આયુર્વેદની સ્વસ્થ વ્યક્તિની ડેફિનેશન જોઈ અને તે પરફેક્ટ લાગી, એટલે એને ત્યાં સ્ટેમ્પ સિક્કો મારી દીધો કે આના હિસાબથી જે કહેવાયું છે તે પરફેક્ટ છે. એ ડેફિનેશન એવી છે: સમદોષ સમગ્નિ સમધાતુ મલક્રિયા પ્રસન્ન આત્મેન્દ્રિય મન અર્થાનામ સ્વસ્થ ઇત્યભિધીયતે. ધેટ મીન્સ તમારી શરીરમાં દોષ, ધાતુ અને મલ તો પરફેક્ટ હોવા જ જોઈએ, પણ સાથે સાથે તમારું આત્મા, મન અને ઇન્દ્રિય તે પણ જો પ્રસન્ન હોય તો એવી વ્યક્તિને જ તમે સ્વસ્થ વ્યક્તિ કહી શકો છો. એટલે કે તમે ફિઝિકલી રિપોર્ટ્સના હિસાબથી તમે હેલ્ધી છો તો એટલું જ પૂરતું નથી, તમારું મેન્ટલ સ્ટેબિલિટી, મેન્ટલ હેલ્થ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આજે તમે આટલી બધી સરસ મજાની વાત કરી દીધી કે લોકો વિચારતા હોય કે ભાઈ કદાચ કોઈ એક્સરસાઇઝ કરતું હોય, હા, બોડી બિલ્ડર હોય, જીમમાં જતા હોય તો પોતાને એવું માનતા હોય કે હું ફિટ છું, હા. પણ એકચ્યુઅલી ખરેખર તમે જે વાત કરી છે એ પ્રમાણે બધા ફિટ હોતા નથી. નથી. અને આયુર્વેદા છે એ ખરેખર આટલું સરસ મજાનું નોલેજ આપે છે. યસ. ઓકે મેમ, આપણે દોષની વાત કરી છે, પણ દોષ તો ખ્યાલ છે, પણ ઘણાના મોઢે અને બહુ ટૂંકમાં ફેમસ બી છે તો એ શબ્દની વાત કરીએ કે પ્રકૃતિ, હા. તો ઘણા બધા લોકોને એવું સાંભળતા જોયા છે કે મારે કફનો પ્રોબ્લેમ છે, મારા પિત્ત ઠીક નહીં, હા. તો એ ખરેખર એ શું છે? ઓકે, પ્રકૃતિ શબ્દ છે ને એ ઘણો વાસ્ટ છે. સતીશભાઈ, તમને તમારું બ્લડ ગ્રુપ ખબર છે? યસ. ઓકે, જેવી રીતે માણસ જન્મે ત્યારથી એનું બ્લડ ગ્રુપ ફિક્સ હોય છે, જે આજીવન મરે ત્યાં સુધી બદલી Right. શકાતું નથી. સેમ એઝ દરેક માણસ જન્મે ત્યારથી તેની પ્રકૃતિ ફિક્સ હોય છે, જે મૃત્યુ પર્યંત ક્યારેય બદલી શકાતી નથી. હવે તમે જે આ દોષની ને પ્રકૃતિની વાત કરી, તો બેઝિકલી પ્રકૃતિ એ 3 ટાઈપની હોય છે: વાત, પિત્ત અને કફ. તમને એનું શોર્ટમાં એક એક્ઝામ્પલ આપું. તમે કોઈ થિયેટરમાં મૂવી જોવા ગયા, બરાબર, 9:30 તમારો શો છે, અને અચાનક જ કોઈ કારણોસર એ શો ડીલે થયો છે, 10 વાગ્યાનો થયો. વાત પ્રકૃતિ વાળો જે વ્યક્તિ હશે ને, તરત જ બીજા મૂવીના થિયેટરમાં શો જોવા મળશે, અહીંયા જતો રહો, અહીંયા જતો રહો, તરત જ ચંચળ કે બેબાકડો બની જશે. પિત્ત પ્રકૃતિ વાળો જે વ્યક્તિ હશે ને, એ જઈને મેનેજિંગ HR ડિપાર્ટમેન્ટ હશે ને, ત્યાં ઝઘડવા લાગશે. આવી થોડી હોય, અમારે બી કાલે બીજા બિઝનેસ હોય, આમ હોય તેમ હોય, એ કરશે. જ્યારે કફ પ્રકૃતિ વાળો માણસ હશે ને, આરામથી બેસી રહેશે, કઈ વાંધો નહીં, 9:30 નહીં તો 10 વાગે જોશું, શું ફરક પડે. ધેટ મીન્સ તમારા બોડીનું શારીરિક અને માનસિક કોન્સ્ટિટ્યુશન, એને કહેવાય છે પ્રકૃતિ. ખાલી તમે ફિઝિકલી પણ પ્રકૃતિ જોઈ શકતા નથી, તમારું મેન્ટલ હેલ્થ કેવી રીતના છે એના હિસાબથી પણ પ્રકૃતિ નક્કી થાય છે. હવે એના લક્ષણોની થોડીક શોર્ટમાં વાત કરું ને, તો વાત પ્રકૃતિ વાળો વ્યક્તિ માટે એક જ શબ્દ હું પ્રયોગ કરીશ: અતિશય ચંચળ છે, ક્યાંય ઠરીને બેસે નહીં. એક સાથે મગજમાં બહુ બધા વિચારો ચાલતા હોય સાયમલ્ટેનિયસલી, ઘડીક થાય તો આ કરી લો, ઘડીક થાય તો આ કરી લો, ઘડીક થાય તો આ કરી લો. શરીરનો બાંધો થોડોક પાતળો, વર્ણ થોડોક શ્યામ, હેર થોડાક કરલી, બરાબર. ખાય એના કરતા બાળે વધારે, એટલે ક્યારેય એનું વજન વધે નહીં. ગ્રાસ્પિંગ પાવર અને રિકોલિંગ પાવર. ગ્રાસ્પિંગ પાવર મતલબ કે તમે અત્યારે બોલ્યા અને મને યાદ રહી ગયું, ધેટ મીન્સ ગ્રાસ્પિંગ પાવર. અને હું એને 4 મહિના પછી યાદ કરું ને, એ રિકોલિંગ પાવર કહેવાય. ગ્રાસ્પિંગ પાવર ફેન્ટેસ્ટિક હોય, તરત જ બધું યાદ રાખી લે. પણ રિકોલિંગ પાવર વેરી પુઅર. સપોઝ કે એક્ઝામના આગલા દિવસે વાંચે નહીં ને, તો એને કાંઈ આવડે નહીં પેપરમાં. ધેટ ઇઝ વાત પ્રકૃતિ. આ લોકોમાં જનરલી છે ને સાંધાના દુખાવા કે પછી કોઈ પણ અન્ય સર્વાઇકલ પ્રોબ્લેમ્સ કે લંબાઈઝના પ્રોબ્લેમ્સ એવા થવાના ચાન્સીસ ખૂબ જ વધારે હોય છે. હવે આથી વાત પ્રકૃતિની. પિત્ત પ્રકૃતિની વાત કરું ને, તો એક જ લાઈન મસ્ત રીતે કહી શકું: ભાંગી નાખવું, તોડી નાખવું, ભૂકો કરી નાખવું. પોતે પણ પરફેક્ટ અને સામેવાળી વ્યક્તિ પણ પરફેક્ટ હોય એવો એનો આગ્રહ. ખૂબ જ સાહસિક, બળવાન, નીડર, કોઈથી બીવે નહીં. જમવાનું કદાચ 5 મિનિટ લેટ થાય ને, તો એનો પારો સીધો છટકી જાય. ઓકે. હા, એટલે જેટલા પણ રેન્કર્સ અથવા તો ટોપર્સ અથવા તો જેટલા પણ સારા એવા સ્પીકર્સ હોય ને, એ મોસ્ટ પ્રોબેબલી પિત્ત પ્રકૃતિ વાળા જ હોય છે. ગ્રાસ્પિંગ અને રિકોલિંગ પાવર, એ બંનેની વાત કરું, વેરી સુપર. એટલે જેટલા રેન્કર્સ હોય ને, એ બધા ઓલમોસ્ટ પિત્ત પ્રકૃતિ વાળા હોય છે. એનું આપણું એક એક્ઝામ્પલ નરેન્દ્ર મોદી. ઓકે. હા, એની સાથે સાથે એ લોકોમાં ખીલ છે, તલ છે, સફેદ વાળ જલ્દી થવા, વાળ ખરવા વધારે, અથવા તો કોઈ પણ ચામડીની તકલીફ થવી, એ વધારે સમસ્યા એમાં જોવા મળે. અચ્છા, એ લોકોના પ્રકૃતિ છે. એ જે લોકોમાં પિત્તની પ્રકૃતિ છે, એમાં સ્કિન અને હેરને લગતી સમસ્યા ખૂબ જ વધારે જોવા મળે.
હવે રહી વાત કફ પ્રકૃતિની, ખાધું પીધું ને રાજ કર્યું, આ લોકો છે કફ પ્રકૃતિ વાળા, ખૂબ જ દયાવાળા, ખૂબ જ ક્ષમાવાન, કોઈની કંઈ પડી જ ના હોય, ગમે એ માણસ ગમે આવીને બોલી જાય, કોઈ ટેન્શન લેવાનું નહીં. એ લોકોનો બાંધો થોડોક જાડો હોય, ગમે એટલી પ્રયત્ન કરે તેમ છતાં એમનું વજન ઉતરે નહીં, બરાબર. અને ગ્રાસ્પિંગ અને રિકોલિંગ પાવરની વાત કરું, ગ્રાસ્પિંગ પાવર વેરી પુઅર હોય, એમને ઝડપથી યાદ ના રહે, પણ રિકોલિંગ પાવર ફેન્ટાસ્ટિક હોય. કદાચ એમને 4 વર્ષે ને 10 વર્ષે પણ પૂછો ને તો એ વસ્તુ એને યાદ હોય. તો માણસ, મને ખાલી એટલું છે કે માણસ પોતાની એક વખત પ્રકૃતિ જાણી લે અને એના હિસાબથી પોતાની લાઈફસ્ટાઈલ જીવવાનું ચાલુ કરે ને, તો ઘણા બધા રોગ તો આપણે એમનેમ જ અટકાવી શકીએ એમ છીએ. ઘણા લોકોનું માનવું અત્યાર સુધી એવું હતું કે આ વાત પિત્ત કફ, મતલબ તમને જે ગેસ થાય છે એ વાત છે, તમને જે એસિડિટી થાય છે એ પિત્ત છે, અને તમને જે ગળફા નીકળે છે એ કફ નથી. ખરેખર પ્રકૃતિ એ આખું શારીરિક અને માનસિક બંધારણ છે તમારું. તમે આજે કેટલી ક્લિયરિટીથી અને એકદમ સ્પર્શ વાત કરી છે. બાકી અત્યાર સુધી ઓલમોસ્ટ બધું ચાલતું હોય, કફ પિત્ત આ પ્રોબ્લેમ છે, આ છે, પણ આ બધી પ્રોબ્લેમનો તમે જે જણાવી છે જે છે, અને એની સાથે તમે એના લક્ષણો પણ જણાવ્યા છે કે કેવા લોકો હોય છે, એનો સ્વભાવ બી એને કઈ રીતે એને કામ કરતો હોય છે. હવે આ બધી વસ્તુઓ જે છે મેમ, તો એનો ચેન્જીસ ખરેખર આયુર્વેદમાં થઈ શકે છે? જો જ્યારે છે ને પ્રકૃતિ એ બાય બર્થ તમને મળે છે, સપોઝ કે એ પ્રકૃતિ જ્યારે દોષ પર અટેક કરે છે, સપોઝ કે મારી વાયુની પ્રકૃતિ છે, બરાબર, અને મારામાં કોઈ વાત દોષ વધ્યો છે કોઈ કારણોસર, એના કારણે મને કમરનો દુખાવો છે, તો તમે એને સોલ્વ કરી શકો છો. પણ બાય બર્થ તમારું શરીર પાતળું છે, તમારો વાયુની પ્રકૃતિ છે, તો તમે એને ક્યારેય ચેન્જ કરી શકતા નથી. એ તમારે એક્સેપ્ટ કરવાનું જ રહે. તમારી પિત્તની પ્રકૃતિ છે તો ખબર જ છે કે તમને ઇન્સ્ટન્ટ ગુસ્સો આવવાનો જ છે, તો એ તમે બદલી ના શકો. તમે એને સ્ટેબલ કરી શકો, અથવા તો સામેવાળી વ્યક્તિને એ અન્ડરસ્ટેન્ડિંગ રાખવી જોઈએ ફેમિલીમાં પણ કે ઓકે એનો નેચર જ એવો છે, તો એને આપણે ચેન્જ ક્યારેય ના કરી શકીએ. હવે ઘણી વખત એવું થાય કે ઘણાના જે છોકરાઓ હોય છે ને એ કફ પ્રકૃતિના હોય, સપોઝ કે એ છોકરાને કઈ પડી જ ન હોય, ભણવા જાય કે ન જાય કશી જ ના હોય, અને એના મમ્મી પપ્પા એવું ઈચ્છતા હોય કે મારો છોકરો આર્મીમાં જાય તો ક્યાંય ભેગું ના થાય ક્યારેય, કેમ કે યુદ્ધ પૂરું થાય ત્યારે તો એ ઉઠે, તો એ ક્યાંથી તમે મેળ કરી શકો. એટલે એના હિસાબથી તમે કરિયર પણ ચૂઝ કરી શકો છો કે તમે શું આગળ બની શકો. રાઈટ. ટૂંકમાં એ વ્યક્તિનું નેચર જ એવું હોય છે, એટલે એમાં પછી તમે ગમે એટલી મગજમારી કરો તો કે ફરક પડવાનો નથી. ઓકે, બરાબર છે. તો આજે એ તો જાણવા મળ્યું કે ચલો આવા લોકો સ્વભાવના હોય છે તો એને આ પ્રોબ્લેમ તો ના કહેવાય, પણ ટૂંકમાં એના નેચરમાં છે ને એ રહેવાનું છે. કદાચ ગમે એટલી આપણે મહેનત કરશું પણ કદાચ એનામાં થોડું સ્ટેબલ લાવી શકે. તમે જેમ કીધું કે કદાચ પોતાને સમજી જાય, પણ સમજવું પેલા જરૂરી છે કે મારામાં આ પ્રોબ્લેમ છે અને મારી સાથે આ પ્રકૃતિઓ છે, તો મારે એ રીતે હેન્ડલ કરવું પડશે. આ દુનિયામાં છે ને ખરેખર અમારામાં એક્સેલન્ટ પ્રકૃતિ, જ્યારે વાત પિત્ત અને કફ ત્રણેયનું બેલેન્સ હોય ને એને કહેવામાં આવે. બટ મેજોરિટી કેસમાં એ હોતું નથી. કોઈની પિત્ત વાતની પ્રકૃતિ હોય એટલે પિત્તનું ડોમિનન્સ હોય અને વાતનું થોડું ઓછું ડોમિનન્સ હોય. તો આપણે એટલું ધ્યાન રાખી શકીએ કે મારામાં પિત્તનું ડોમિનન્સ છે તો મારે ધાણા, વરિયાળી, સાકર, ગુલકંદ કે પછી સફેદ પેઠાનો જ્યુસ કે કાળી દ્રાક્ષ એનો વધારે માત્રામાં ઉપયોગ કરવાનો, કે જેના કારણે પિત્તથી થતા રોગોને હું અટકાવી શકું. ઓકે, એ આપણે કરી શકીએ. તો મેમ ઘણી વખત એવું જાણવા મળે કે ભાઈ જે કફ, પિત્ત અને વાયુ જે છે તો એ જ્યારે અનબેલેન્સ થાય તો ત્યારે ઘણી બધી ઇસ્યુ થતી હોય. તો તમે આજે વાત કરો છો એના હિસાબથી મને એવું લાગે છે કે ત્રણેય ક્યારેય પણ સ્ટેબલ થતા નથી હોતા, અને બહુ ઓછા, મેજોરિટી બહુ ઓછી હોય છે કે જ્યારે હોય. તો ખરેખર જે બીજા લોકો હોય, આપણે વાત કરીએ ખાલી જસ્ટ નામ નહીં આપીએ, કે એવું કહેતા હોય કે સ્ટેબલ થઈ જાય, તો ખરેખર થાય છે? જો જે વધેલા દોષ છે અથવા તો પ્રકુપિત થયેલા દોષ અમારી લેંગ્વેજમાં, એને તમે બેલેન્સમાં લાવી શકો, પણ એના હિસાબથી આપણે એવું ના કહી શકીએ કે માણસની પ્રકૃતિ ચેન્જ થાય. બરાબર, પ્રકૃતિ તો એ જ રહે છે. જે વધેલો દોષ છે અથવા તો ઘટેલો દોષ છે એને તમે બેલેન્સમાં લાવી શકો છો. હા, એ ક્લિયર છે. પંચકર્મની તો આપણે વાત કરીએ છીએ અને પંચકર્મ ઓલમોસ્ટ બધી સાંભળીએ છીએ અને હરેક જગ્યાએ અત્યારે પંચકર્મ ચાલી રહ્યું છે. તો ખરેખર પંચકર્મ શું છે? ઓકે, હવે બેઝિક વાત કરું ને તો કોઈ પણ ખાબોચિયું હોય ને એમાં પાણી ભરેલું હોય ને તો તમે 1 થી 2 તગારા ધૂળના નાખો ને તો એ બુરાઈ જાય. સેમ એઝ કોઈ તળાવ છે એમાં 1 થી 2 તગારા નાખો ને તો ક્યારેય એ બુરાય નહીં. બરાબર, સેમ કન્ડિશન એવી આપણા શરીરની છે. જ્યારે તમારા શરીરમાં દોષોનું પ્રમાણ ખૂબ જ વધારે છે
ત્યારે તમે કદાચ આયુર્વેદિક દવા કે કોઈ પણ દવાથી ટ્રાય કરશો ને તો એને તમે બેલેન્સ કરી શકવાના નથી. આવી કન્ડિશનમાં અમારે પંચકર્મની રિક્વાયરમેન્ટ પડે છે. પંચકર્મ ધેટ મીન્સ શરીર શુદ્ધિકરણની એવી પ્રક્રિયા કે જેમાં તમારા બોડીમાં રહેલા કોઈ પણ દોષ છે એને બેલેન્સમાં તમે કરી શકો. હવે પંચકર્મ એક વર્ડ જ છે કે જેમાં મેન્શન કરેલું છે કે 5 કર્મો. 5 કર્મ એ મેજર વમન, વિરેચન, નસ્ય, બસ્તી અને રક્તમોક્ષણ. વમન કે જેમાં અમે અમુક એવા ઔષધો આપીએ છીએ કે જેના લીધે માણસને ઉલટી થાય છે. વિરેચન એવા ઔષધો થ્રુ અમે ઝાડા કરાવીએ છીએ. બસ્તી કે જે કોઈ પણ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ અથવા તો દુખાવાને લગતી વાયુને લગતી સમસ્યા છે એમાં ટોયલેટના ભાગેથી ઉકાળા અને તેલ ચડાવવામાં આવે છે. સેમ એઝ વેલ એઝ નસ્ય કે જેમાં મેડિકેટેડ ઓઇલ, ઉકાળા અથવા તો પાવડર્સના ટીપા નાકમાં નાખવામાં આવે છે કે જેના લીધે કોઈ પણ માઇગ્રેન છે, હેરફોલ છે એવા ડિઝીઝમાં એ યુઝ થાય છે. અને રક્તમોક્ષણ શરીરમાં રહેલું અશુદ્ધ રક્ત જેને જડો દ્વારા, ડાયરેક્ટ વેઇન થ્રુ અથવા તો કપિંગ થેરાપી કે એવી અલગ અલગ રીતે અમે જે અશુદ્ધ લોહી છે એને બહાર કાઢીએ છીએ. આ થઈ મેજર 5 પંચકર્મની વાત. આના સિવાય સપોઝ કે કોઈ પેશન્ટને કમરનો દુખાવો છે તો એના ફરતે અડદના લોટની પાળ બાંધી તેમાં મેડિકેટેડ ઓઇલ પૂરીને જેને અમે કટી બસ્તી કહીએ છીએ. સેમ એઝ વેલ એઝ જાનુ બસ્તી છે, ગ્રીવા બસ્તી છે, શિરોધારા છે. ઘણા એવા બચ્ચાઓમાં બાય બર્થ ખામીઓ આવતી હોય છે, ખોડખાપણ, જેમાં પત્ર પોટલી સ્વેદ છે, ષષ્ટિક શાલી સ્વેદ છે. આવી ઘણી બધી પંચકર્મની પ્રોસિજર કે જે આપણે અલગ અલગ રોગોમાં અથવા તો સ્વસ્થ વ્યક્તિમાં કરી શકીએ છીએ. ઓકે, તો પંચકર્મ અત્યારે ઓલમોસ્ટ ઘણા બધા લોકો કરાવે છે. તો મારો એવો પ્રશ્ન છે કે પંચકર્મ કેવા લોકોને કરાવવું જોઈએ અને ક્યારે કરાવવું જોઈએ? ઓકે, હવે આના માટે પણ એક સારો એવો હું આન્સર આપું. પંચકર્મ છે ને આજકાલની લાઈફ સ્ટાઇલ પ્રમાણે હું ગણું ને તો દરેક લોકો કરાવી શકે છે. કોઈ પણને રોગ છે તો એના માટે કરાવી શકે છે. કોઈને રોગ નથી, હેલ્ધી પીપલ છે તો એ પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે કરાવી શકે છે. અને બીજું એક ટ્રેન્ડિંગ અત્યારે ચાલી રહેલું ગર્ભ સંસ્કાર કે જેમાં પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા કપલ્સ એ પ્રેગ્નન્સી પ્લાનિંગના પ્રાયર ટુ 2 to 3 months એટલે કે 2-3 મહિના પહેલા પંચકર્મ કરાવી શકે છે. ઓકે, એમાં કોની પાસે તમારે કરાવવું જોઈએ એની વાત કરીએ તો કોઈ પણ તમે આયુર્વેદિક રજિસ્ટર્ડ આયુર્વેદિક પ્રેક્ટિશનરના અંડરમાં પંચકર્મ કરાવી શકો છો. ઓકે, તો પંચકર્મ હરેક વ્યક્તિ કરાવી શકે ફાઇનલ છે? હા. અને તમે એક બી કીધું કે જે નિરોગી છે અને રોગી છે બંને વ્યક્તિ કરાવી શકે. અને અત્યારના સમય પ્રમાણે ખરેખર તો હરેક વ્યક્તિએ પંચકર્મ કરાવવું જોઈએ. હવે પંચકર્મમાં બી ઘણી બધી ટૂંકમાં થેરાપીઝ આવતી હોય, તો એવી કોઈ થેરાપીઝ મેમ કે જે કદાચ આપણે રેગ્યુલર કરાવી શકીએ? ઓકે, હવે છે ને પંચકર્મ એકોર્ડિંગ ટુ પહેલા તો પ્રકૃતિ કરાવવાનું હોય છે. સપોઝ કે મારી વાયુની પ્રકૃતિ છે અને હું કાલે ઉઠીને એમ કહું છું કે મારે વિરેચન કરાવવું છે તો એ ના કરાવાય. બરાબર? પંચકર્મ કરાવતી વખતે પહેલા તો કોઈ ઓથેન્ટિક પર્સન શોધો અને સાથે સાથે તમારી પ્રકૃતિ એનું અસેસમેન્ટ કરાવીને કરાવો. સપોઝ કે તમને કોઈ રોગ છે તો ગમે ત્યારે તમે ગમે એ પંચકર્મ ડોક્ટરના અંડરમાં કરાવી શકો છો. પણ તમારી વાયુની પ્રકૃતિ છે તો એના માટે બસ્તી ધેટ ઇઝ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ અને આયુર્વેદમાં એને અર્ધ ચિકિત્સા કીધેલી છે. બરાબર? અને એના માટેનો સૌથી ઉત્તમ સમયગાળો વર્ષા ઋતુ છે. એવી જ રીતે કોઈની કફની પ્રકૃતિ છે તો એના માટેની બેસ્ટ ટ્રીટમેન્ટ વમન છે અને એના માટેનો બેસ્ટ ટાઈમ પીરિયડ છે વસંત ઋતુ કીધેલી છે. અને પિત્તની પ્રકૃતિ વાળા માટે વિરેચન ધેટ ઇઝ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ અને એના માટેનો સમયગાળો છે શરદ ઋતુ કીધેલું છે. આના સિવાય જો કોઈ પણ રોગી વ્યક્તિ છે તો એ ગમે ત્યારે એકોર્ડિંગ ટુ કન્સલ્ટેશન અથવા તો ડોક્ટરના પ્રમાણે કોઈ પણ પંચકર્મ કરાવી શકે છે. પણ હેલ્ધી પંચકર્મ વ્યક્તિ કોઈ પંચકર્મ કરાવવા ઈચ્છતા હોય તો એને ઋતુ અને એની પ્રકૃતિ એના હિસાબથી પંચકર્મ કરાવવું જોઈએ. ઓકે, બરાબર છે. એટલે કે જે હેલ્ધી માણસ છે એને આવી રીતે એક થોડુંક નોર્મલ ધ્યાન રાખીને પછી કરાવવાનું હોય છે. યસ. ઓકે, અત્યારે મેમ માર્કેટની અંદર પંચકર્મ અને પંચકર્મની અંદર ડિટોક્સ શબ્દનો ખૂબ ઉપયોગ થાય છે. ઓકે, તો ખરેખર એ પ્રચલિત છે? હવે પહેલા તો છે ને પંચકર્મ વર્ડને લોકો અત્યારે ડિટોક્સ સાથે કમ્પેરિઝન કરે છે. ખરેખર સમજવા માટે તમે એઝ અ વર્ડ ડિટોક્સ યુઝ કરી શકો છો, પણ પંચકર્મનો મિનિંગ ડિટોક્સ નથી. ડિટોક્સનો મતલબ ખરેખર એવો થાય છે કે શરીરમાંથી કચરો બહાર કાઢવો. અને પંચકર્મનો મતલબ એવો છે કે શરીર શુદ્ધિકરણની એવી પ્રક્રિયા કે જેમાં તમારા ઇમ્બેલેન્સ થયેલા દોષો છે, અસ્તવ્યસ્ત થયેલા દોષો છે, એને બેલેન્સિંગ કન્ડિશનમાં લાવવા.
અને આજકાલ તો ડિટોક્સના નામે ઘણા ડિટોક્સ વોટર વેચાય છે, ઘણા બધા ડિટોક્સ શેક કે પછી અન્ય વસ્તુ કે ઘણી બધી ડિટોક્સ પ્લાનની supplement. થેરેપી ઘણી બધી અવેલેબલ છે. યસ પણ પંચકર્મને તેની સાથે આપણે કમ્પેરિઝન ના કરી શકીએ. પંચકર્મ ધેટ ઇઝ આયુર્વેદની એક ટ્રીટમેન્ટનો પાર્ટ છે જે ટોટલી ડિટોક્સ શબ્દથી ડિફરન્ટ છે. ઓકે, તો આ જે ખરેખર માન્યતાઓ છે એને ખરેખર સાચી સમજવી જરૂરી નથી, હા કેમ કે માર્કેટમાં બહુ બધું ચાલતું હા હોય છે. હા હા અને લોકો તમે સમજવા માટે Yes. વર્ડ યુઝ કરી શકે છે, ઇટ્સ ઓકે. પણ but પ્રોસેસ અલગ અલગ છે. પ્રોસેસ ધેટ ઇઝ ટોટલી ડિફરન્ટ. સપોઝ કે તમે 4 દિવસ ભૂખા રહીને કોઈ પણ ડિટોક્સ વોટર કન્ઝ્યુમ કરો છો, પંચકર્મનો કોઈ ટ્રીટમેન્ટનો એવો પાર્ટ જ નથી કે જેમાં આવી ટ્રીટમેન્ટ કરવામાં આવે. ઓકે, બરાબર છે. ચલો, આ આપણે બધી ચર્ચાઓ કરી છે. અને બીજું એક મને યાદ આવે છે કે ગર્ભ સંસ્કારની જ્યારે વાત કરીએ, હા. તો ખરેખર ગર્ભ સંસ્કારમાં પંચકર્મ શું મદદરૂપ કરે છે? ઓકે, પેલા તો તમને ગર્ભ સંસ્કારની વાત કરું ને, તો ખરેખર ગર્ભને આપવામાં આવતો સંસ્કાર એને ગર્ભ સંસ્કાર કહેવાય છે. આજકાલ શેરીએ ને ગલીએ ગલીએ કોઈ પણ યોગા ટ્રેનર, કોઈ પણ ફિઝિયોથેરાપિસ્ટ કે કોઈ પણ વ્યક્તિ પોતાને એઝ અ ગર્ભ સંસ્કાર કોચનું નામ આપી દે છે. ઓકે, પણ આયુર્વેદની સંહિતાઓમાં ગર્ભ સંસ્કારનું ખૂબ જ રિચ્યુઅલ્સ વૈદિક રીતે જ્ઞાન આપેલું છે અને એ પ્રમાણે જો વ્યવસ્થિત ફોલો થાય તો તમે જેવું ઈચ્છો છો, તમે જેવું ધારો છો એવું બાળક તમે લાવી શકો છો ખરેખર. ઓકે, શું વાત છે. હા, અને એમાં પંચકર્મનો શું રોલ છે? તો જ્યારે પણ તમે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા હોય ને ત્યારે જનરલી તમારું ફિઝિકલ હેલ્થ તો હોવું જ જોઈએ. શારીરિક રીતે તો તમે તંદુરસ્ત હોવા જ જોઈએ, પણ માનસિક રીતે તંદુરસ્ત હોવું ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. Yes. બરાબર? અને એના માટે શારીરિક અને માનસિક રીતે શુદ્ધિકરણ કરવા માટે પ્રાયોર પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા પહેલા અમુક પંચકર્મ કરાવવામાં આવે છે. તમે કદાચ બીજ શુદ્ધિ વર્ડ સાંભળ્યો હશે. અને એ દરમિયાન જે તમારા બીજ છે એની શુદ્ધિ કરીને પંચકર્મ કરીને ક્વોલિટી વાળા બીજ બનાવવામાં આવે કે જેના કારણે આગળ જે સંતતિ અથવા તો જે બેબી બોર્ન થવાનું છે એમાં કોઈ પણ જેનેટિક ડિસઓર્ડર્સ અથવા તો જે આપણા બાપ દાદા વખતથી ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ જે ચાલ્યું આવે છે Yes. આવવાના ચાન્સીસ બહુ જ ઓછા ઘટી રહે. જાય છે. યસ. આ રીતે પંચકર્મનું અને ગર્ભ સંસ્કારનું એક ઇમ્પોર્ટન્સ છે. સાથે સાથે તમે સપોઝ કે પ્રેગ્નન્સી રહી ગઈ તેમ છતાં પણ પૂરા 9 મહિના એકોર્ડિંગ ટુ પ્રકૃતિ ડાયટ પ્લાન, એક્સરસાઇઝ કે પછી કઈ બુક્સ વાંચવી, એ બધી વસ્તુનું જ્ઞાન છે ને તેને કહેવાય ગર્ભ સંસ્કાર. ઘણા લોકોને એવી માન્યતા છે કે ભાઈ પ્રેગ્નન્ટ લેડી છે, બદામ ખાઈને તો છોકરું છે ને એ જન્મે ને એની યાદશક્તિ વધારે આવે. યસ. ખરેખર એવું હોતું નથી. ખરેખર 9 મહિના બદામ ખાવાની હોતી નથી. આયુર્વેદમાં છે ને બહુ સરસ રીતે ઋષિમુનિઓ લખી ગયા છે એકોર્ડિંગ ટુ મંથ વાઇઝ લક્ષણ સાથે બધું. કેમ કે ષષ્ઠે બુદ્ધિ એ લોકો એવું લખી દીધું, મતલબ 6થા મહિનામાં તમારી બુદ્ધિનો વિકાસ થાય છે તો ત્યારે બદામ ખાવાની હોય છે. 9 મહિના બદામ નથી ખાવાની હોતી. પંચમે મન 5મા મહિને તમારા મગજનો વિકાસ થતો હોય છે તો એ દરમિયાન તમે અખરોટ ખાઈ શકો છો. ઓકે, આ સ્પેસિફિક ડાયટ એકોર્ડિંગ ટુ તમારા લક્ષણો અને એકોર્ડિંગ ટુ ગર્ભનો વિકાસ જેવી રીતના થાય છે એવી રીતના લેવાનો હોય છે. અત્યારે તો ઓલમોસ્ટ રનિંગ બધું ચાલે છે. હા, એવું અને છે. માર્કેટની અંદર ઘણી બધી, હવે ખબર નહીં આ પછી પેલું આપણે કહીએ છીએ ને દાદીમાનું વૈદ્યું, હા તો હા એને જેવી વાત છે કે કોઈ એક સજેસ્ટ કર્યું છે અને આપણે ઘણી વખત એવી રીલ્સ જોતા હોય કે 10 લોકો આમ લાઈનમાં ઉભેલા હોય હા અને પાછળથી એક સ્ટાર્ટ કરતા હોય છે અને આગળ જતા કંઈક અલગ હોય છે. હા. હવે તો સેમ આ એવો દાદીમાના નુસ્ખાની તમે વાત કરી ને Yes. એના ઉપરથી મને એક રિસેન્ટ કેસ યાદ આવે છે. એક બેન હતા જે મારી પાસે આવ્યા હતા. એમને જનરલી સાંધાનો દુખાવો ને એવી બધી તકલીફ હતી અને સાથે સાથે એસિડિટીની તકલીફ એમને 15 દિવસથી ચાલુ થઈ હતી. એટલે એ મને શું બોલી આવીને કે મેડમ આ બધું દુખતું હતું ને એના કારણે રાત્રે હું ખજૂર દૂધમાં પલાળીને સવારે પીતી હતી. બરાબર? એટલે ત્યારે એના સાસુએ એવું કીધું કે ખજૂર ગરમ પડે ને એટલે જ તને એસિડિટીની તકલીફ થવા માંડી છે. ખરેખર આયુર્વેદમાં કશે એવું લખેલું નથી કે ખજૂર ગરમ પડે. ઓકે, બરાબર? એટલે આ જે ગરમ ઠંડુનો જે દાદીમાના નુસ્ખા વખતથી જે ચાલ્યું આવે છે ને એના કારણે અમુક તકલીફો વધારે સર્જાય છે. Yes. ખરેખર જે અત્યારે શરદ ઋતુ ચાલતી હતી એનામાં પિત્તનો પ્રકોપ થયો હતો અને એના કારણે એને એસિડિટી કે બીજી કોઈ સમસ્યા થતી હશે, Yes. પણ આની સાથે એમને કનેક્શન કનેક્શન આપી દીધું અને ત્યારથી એમ ફિટ થઈ ગયું છે કે ત્યારથી મગજમાં ફિટ થઈ ગયું ખજૂર ગરમ છે. ઓકે, તો ખરેખર આવું બધું હોતું નથી, પણ આ મારા ખ્યાલ પ્રમાણે હવે લોકોએ ખરેખર આ બધું સમજવા જેવું છે. હા અને કઈ નહીં તો આઈ થિંક થોડું નોલેજ તો આવી રીતે આયુર્વેદ વાળું જો હોય હમ. તો તમે જેમ કીધું એમ કે 50% રોગ તો આપણા સોલ્વ થઈ જાય છે. હા હા ડેફિનેટલી. પ્લસ તમે એક્ઝામ્પલ આપ્યું તો ઘણું બધું એવું હોય કે પેલું પ્રેગ્નન્સી સમયે ટૂંકમાં કેસર વાળું દૂધ પીવાથી બાળક ગોરું આવે. ના ના, ધેટ ઇઝ ટોટલી મિથ. એવું કશું હોતું Yes. જ નથી.
પણ ખરેખર આજકાલના લેડીઝોને તો હું એક એવી વાત તો કરીશ કે ખરેખર જે 9 મહિનાનું જે એક શિડ્યુલ છે ને તો એ ખરેખર એકવાર વાંચવો જોઈએ, એકવાર સમજવો જોઈએ અને એના પ્રમાણે ચાલીએ તો ખરેખર જે કદાચ આપણી જે ઈચ્છાઓ છે એ પ્રમાણે કદાચ આપણે એને બાળક આપણે લાવી લાવી શકીએ. શકીએ. ઓકે. તો મેમ આ પ્રેગ્નન્સીની તમે વાત કરી કે જેમને રાખવા માટે હા. જેમનું પ્લાનિંગ છે તો હા. એ પંચકર્મ કરાવી શકે, પણ જેમને ઓલમોસ્ટ પ્રેગ્નન્સી ચાલુ છે તો એ ખરેખર કરાવી શકે કે નહીં? યસ, પ્રેગ્નન્સી ડ્યુરિંગ પ્રેગ્નન્સી પણ તમે પંચકર્મ કરાવી શકો છો. એના માટે પણ ઘણા પંચકર્મ અવેલેબલ છે. હવે એમાં પહેલું એક જે લોકોમાં એક મિથ્યા છે ને એની વાત તમને ક્લિયર કરી દઉં. પુંસવન સંસ્કાર કે જનરલી અમે 1.25 કે 1.5 કે પછી 2 મહિનાના આસપાસ કરતા હોય છે. એક પંચકર્મની પ્રોસિજર જ છે કે જેમાં નાકમાં ટીપા નાખવામાં આવે છે. લોકોના મનમાં એવી માન્યતા છે કે પુંસવન સંસ્કારથી જે આવનારું બાળક છે બેબી બોય હોય. ચોખ્ખી અને ક્લિયર કટ વાત કરી દઉં, આયુર્વેદમાં એવું કશું લખેલું જ નથી. એ ખાલી તમારી ઓલ ઓવર પ્રેગ્નન્સી હેલ્ધી રહે એના માટે સંસ્કાર કરવામાં આવે છે. બરાબર. આના સિવાય તમે ઘણી વખત જ્યારે સેકન્ડ ટ્રાઇમેસ્ટર તમારું ચાલતું હોય તો એ દરમિયાન લેડીને થોડું સ્ટ્રેસફુલ કે એન્ઝાયટી વાળું વાતાવરણ હોય તો એના માટે શિરોધારા છે, નસ્ય છે, શિરોપીછું છે, એવી અમુક ટ્રીટમેન્ટ તમે કરી શકો છો. સાથે સાથે તમારી ડિલિવરી નોર્મલ થાય એના માટે થર્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે 7મો, 8મો અને 9મો મહિનો એનામાં અમારામાં આયુર્વેદિક બસ્તી, મેડિકેટેડ ઓઇલની બસ્તી કહેવામાં આવે છે કે જે તમે એ દરમિયાન કન્ઝ્યુમ કરો તો એના કારણે નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. એટલા માટે તમે પ્રી પ્રેગ્નન્સી તો પંચકર્મ કરાવી શકો છો, સાથે સાથે ડ્યુરિંગ પ્રેગ્નન્સી પણ તમે પંચકર્મ જરૂર કરાવી શકો છો. અચ્છા, એટલે એ સમયે કદાચ જો ઘણી બધી એવી થેરાપી છે જો લેવામાં આવે તો ઘણા બધા ફાયદા થઈ શકે છે. યસ. ઓકે. હવે અત્યારે ભાગદોડવાળી લાઈફસ્ટાઈલની અંદર જે લોકો એકદમ સ્ટ્રેસ લઈને ફરે છે તો આ સમયમાં ખરેખર પંચકર્મ કેટલું કામ કરે છે ને સારું છે? ઓકે. હવે અત્યારની લાઈફસ્ટાઈલ છે ને ખરેખર સતીશભાઈ બધાની સેડેન્ટરી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે. ખાલી ખાઓ અને બેઠા રહો. બરાબર. બોડીને એટલું વર્કઆઉટ જ નથી આપતા કે ડાયજેસ્ટ થાય. પહેલા તો બધા જ રોગોનું મૂળ છે ને એ આપણી અગ્નિ છે. આયુર્વેદમાં ચોખ્ખું લખેલું છે કે રોગાહા સર્વે અપી મંદાગ્નો, મતલબ તમારી ડાયજેસ્ટિવ કેપેસિટી ઘટે એના કારણે બધા રોગો થાય છે. તો ઘણી બધી એવી પંચકર્મની પ્રોસિજર છે કે જેના કારણે તમે તમારા બોડીને ક્લીન કરી અને ચોખ્ખું કરીને પછી તમે સારી એવી લાઈફસ્ટાઈલ જીવી શકો છો. સાથે સાથે આયુર્વેદ ખાલી શારીરિક એટલે કે ફિઝિકલ હેલ્થ પર ફોકસ નથી કરતું, એ મેન્ટલ હેલ્થ પર પણ ફોકસ કરે છે. ઘણી બધી એવી રિલેક્સિંગ થેરાપી જેવી કે શિરોધારા છે, નસ્ય છે, શિરોપીચું છે, ઘણી સાઉન્ડ થેરાપી છે અને કાંસ્ય થેરાપી છે. આ બધી થેરાપી સેડેન્ટરી લાઈફસ્ટાઈલ અને સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને મહત્વનો રોલ ભજવે છે. સપોઝ કે તમે એઝ અ પેશન્ટ છો, તમારી કોઈ પણ સાયકાઇટ્રિસ્ટ પાસે મેડિસિન ચાલુ છે, બરાબર, તમારી એન્ટી ડિપ્રેસન્ટ ઓનલી ચાલુ હોય અને કાલ ઉઠીને તમે એમ કહો કે પંચકર્મ કરાય નાથી હું દવા બંધ કરી દઉં, આવી ભૂલ કોઈ પણ વ્યક્તિ ક્યારેય ના કરે. કેમ કે આવી ભૂલ તમે જ્યારે કરો છો ને ત્યારે એનું જે આઉટકમ હોય છે ને ખૂબ જ ખરાબ આવે છે. સો ધેટ પહેલા સાયકાઇટ્રિસ્ટ જોડે અને કોઈ પણ તમારા આયુર્વેદ ફિઝિશિયન્સ છે એમને બંને જોડે કોન્ટેક્ટમાં રહી ધીમે ધીમે ડોઝ ઘટાડો અને આયુર્વેદિક મેડિસિન્સ કે પંચકર્મનો ડોઝ વધારી અને પછી તમે એને બેલેન્સ કરી શકો છો. ઓકે. હવે તમે જે વાત કરી છે તો એમાં ઓલમોસ્ટ મેજોરિટી બધાના પ્રોબ્લેમ એક જ છે કે તરત એવું માની લે છે કે ભાઈ કોઈ પણ આપણે આયુર્વેદ વસ્તુને સ્ટાર્ટઅપ કરીએ છીએ ને એટલે એલોપેથિક અથવા તો એમની જે મેડિસિન છે એ ઓન ધ સ્પોટ બંધ કરી દેતા હોય છે. તો ખરેખર આજે થોડું એના માટે થોડી ક્લિયરિટી હજુ આપી દો કે જેથી કરીને જે લોકો આવી ભૂલો કરે છે તેનાથી બચી શકે. ઓકે. સપોઝ કે તમને કોઈ પણ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે જેવા કે ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ કે એની કોઈ પણ પીસીઓડી, એની તમારી કોઈ પણ એલોપેથી મેડિસિન્સ ચાલુ છે અને ઘણા વર્ષોથી ચાલુ છે અને તમને કોઈ રીલ બતાવી કે આયુર્વેદથી સારું થઈ જાય અને તમે એવું વિચારો કે ચલો આજે જ હું આયુર્વેદ ડોક્ટર પાસે જાઉં અને હું તરત આયુર્વેદ દવા ચાલુ કરી દઉં. આવી ભૂલ ક્યારેય નહીં કરવી. કેમ કે તમારું બોડી ઇન્સ્યુલિન, સપોઝ કે ડાયાબિટીસ છે તો ઇન્સ્યુલિન લેવા માટે ટેવાઈ ગયેલું છે. સો એને તમે બહારથી ગુલાબ જાંબુ આપો છો તો ક્યારેય અંદરથી ગુલાબ જાંબુ પચાવવાની ટ્રાય કરવાનું નથી. બરાબર છે? તો પહેલા તમે એને ધીરે ધીરે એ દવાનો ડોઝ ઓછો કરો, ધીરે ધીરે આયુર્વેદ પર શિફ્ટ થાવ અને પછી તમે એ દવા કમ્પ્લીટ બંધ કરી શકો છો. અને ઘણી વખત તો એવા પણ ચાન્સીસ આવી શકે છે કે આયુર્વેદ દવા પણ સાવ બંધ થઈ શકે. સો ધેટ ડાયરેક્ટ કોઈ પણ મેડિસિન પર શિફ્ટ થવા કરતા બંને ડોક્ટરના ગાઈડન્સ પ્રમાણે તમે દવા લઈ શકો છો. એક્યુટ કન્ડિશન છે, તરત ઊભી થયેલી કન્ડિશન છે તો તમે તરત જ આયુર્વેદને પ્રેફરન્સ આપો છો તો કોઈ વાંધો નથી.
પણ જ્યારે તમે ઘણા લાંબા સમયથી મેડિસિન લો છો તો એક વખત કન્સલ્ટ કરાવીને પ્રોપર રીતે મેડિસિન સ્ટાર્ટ કરો. જાતે પોતે ડિસિઝન નથી ના લો. લેવાનો. હા. ઓલમોસ્ટ કેવું છે કે અત્યારે લગભગ આઈ થિંક 50% લોકો ડોક્ટર બની ગયા છે એવું લાગે છે હા. કે એકબીજાને કંઈક ને કંઈક સલાહ આપતા હોય છે અને પોતે લોકો પાછા એને અજમાવતા પણ હોય છે હોય છે. અને પછી ક્યારેક એવી તકલીફ પડે અને પછી બહુ ભાગદોડ વધી જતી. ભાગદોડવાળી વધી જાય Yes. છે. તો તમે ઘણી બધી મસ્ત વાત કરી છે, સરસ મજાની. આજે એવું લાગે છે કે હું કદાચ કોઈ એવા આયુર્વેદ પેલાની અંદર આવી ગયો છું અને ત્યાં ઓલમોસ્ટ ઘણું બધું સારું નોલેજ મળે છે. હવે અત્યાર સુધી તો ઘણા બધા ડિસીઝ છે જ ઓકે. અને એ કદાચ ક્યાંય ઓછા હોય છે, ક્યાંય વધારે હોય છે, પણ એક મેજોરિટી પ્રોબ્લેમ છે અને એ હરેક ઘરે છે ઓકે. અને હરેક વ્યક્તિને પરેશાન કરે છે અને એના માટે બહુ બધા લોકો પરેશાન છે અને કંઈક ને કંઈક કરતા હોય છે અને એ છે ઓબેસિટી, મોટાપો. ઓકે. તો ખરેખર આયુર્વેદાની અંદર તમે એના વિશે શું કહેવા માંગો છો? હવે જનરલી છે ને આયુર્વેદમાં ઓબેસિટી વિશે પેલા તો ખૂબ સરસ રીતે કીધેલું છે અને હું કહીશ ને તો તમને એમ નવાઈ લાગશે કે ખરેખર આવું છે. જ્યારે ઓબેસિટીની વાત આવે ને એટલે જે પણ જીમ ટ્રેનર હોય અથવા તો જે વજન ઘટાડતા લોકો હોય ને એ શું કરતા હોય, બપોરે બાઉલ ભરીને સલાડ ખાતા હોય, Yes. સવારે 300 ગ્રામ પનીર ખાતા હોય અને રાતે સ્પ્રાઉટ્સ ખાતા હોય. આયુર્વેદમાં ક્લિયર કટ કીધેલું છે કે કાચું હંમેશા વર્જ્ય છે. ઓહ. તમે જે બાઉલ ભરી ભરીને સલાડ ખાવ છો એ તમારા શરીરમાં વાયુ વધારવાનો જ છે. એને 1 થી 2 મહિના તમે કન્ઝ્યુમ કરો એટલે 3જા મહિને તમને ગેસ કે પેટ ભારે રહેવું એવી તકલીફ થવાની જ છે. Okay. બીજી એક માન્યતા, જેટલી પૂંછડી લાંબી એટલા સ્પ્રાઉટ્સની ક્વોલિટી સારી. આ ટોટલી મિથ છે. આવું કશું હોતી નથી. તમારે સ્પ્રાઉટ્સ ખાવા હોય તો તમે ખાઈ શકો છો, પણ એટલીસ્ટ એને બાફીને સ્ટીમ કરીને ખાઓ. Okay. કાચું ખાલી ફળ જ ખવાય, ક્યારેય કાચા શાકભાજી ખવાય નહીં. સાથે સાથે આયુર્વેદમાં પનીર કે પછી આ પ્રોટીન શેક્સ કે વોટેવર જે પણ આપણે યુઝ કરીએ છીએ એને પણ ટોટલી બંધ કરવાનું કીધું છે. તમારી પ્રકૃતિ કફની છે તો તમને થોડી મહેનત કરાવડાવશે પણ વેટ લોસ થશે. એના માટે ઘણી બધી આયુર્વેદની પંચકર્મ પ્રોસિજર્સ છે, સાથે સાથે ઘણી બધી મેડિસિન્સ છે અને ઘણી રૂટીન લાઇફસ્ટાઇલ અને એક્સરસાઇઝ એ તમે ચેન્જ કરશો તો એનાથી ચોક્કસ ઓબેસિટીને પણ તમે કંટ્રોલ કરી શકો છો. પણ અત્યારનો જે ટ્રેન્ડ છે જીમિંગ વાળો, પ્રોટીન શેક લેવાનો, સલાડ લેવાનો, સ્પ્રાઉટ્સ લેવાનો, આ ટોટલ મિથ છે. કદાચ આ વેટ લોસ કરવાવાળા અત્યારે સાંભળતા હશે તો કદાચ એ આટલા સમયથી ઘણી બધી મહેનત કરી હશે હા. અને ક્યાંક ને ક્યાંક ઘણા બધા પૈસા પણ ખર્ચ્યા હશે, રાઈટ. પણ એનું 100% રિઝલ્ટ તો નથી જ મળતું. હા. અને તમે જે વાત કરી છે તો અત્યારે આયુર્વેદના નામ પર જ ઘણી બધી વસ્તુઓ ચાલે છે. હા. તો એ લોકો પણ ટ્રાય કરતા હોય. હવે છે ને આયુર્વેદના નામ પર ઘણી બધી વસ્તુ ચાલે છે, તમે રાઈટ છો, પણ એક વખત ખાલી મારે લોકોને એટલી રિક્વેસ્ટ છે કે તમે કોની પાસે મેડિસિન લો છો એ ખાલી જુઓ. એક વખત ઓથેન્ટિક પર્સન પાસે તમે લેતા હોય ને તો કોઈ ઇશ્યુ નથી. અધરવાઇઝ પ્લીઝ એ ચેક કરીને પછી તમે આગળ કન્સલ્ટ કરાવો કે આગળ ટ્રીટમેન્ટ કરાવો. ઓકે. તો તમે જે ઓબેસિટીની વાત કરો છો કે એના જે રૂટીન બધા હોય છે, ખરેખર અત્યારના જે લોકો બધું કરી રહ્યા છે તો એ ખરેખર તદ્દન ખોટું છે. તદ્દન ખોટું છે. કદાચ એક પ્રોબ્લેમ એમનો સોલ્વ થશે ને તો બીજો પ્રોબ્લેમ કે બીજા ઇશ્યુઝ એમને ક્રિએટ થવાના જ છે અને એના માટે પછી તમે બીજા ડોક્ટર પાસે જશો. હવે ઇઝીલી એકદમ કદાચ કોઈ પણ પર્સન છે, હા. હવે એમને નોર્મલી કદાચ એ આયુર્વેદની રીત પ્રમાણે કદાચ એમની રૂટીન લાઈફ એ કઈ રીતે એવી સુધારી શકે કે જેથી કરીને કદાચ એ થોડું મેન્ટેન બી કરી શકે? ઓકે. જો પહેલા તો તમે વેટ લોસ કરતા પીપલ્સને એવું હોય છે કે આપણે સલાડ ને સ્પ્રાઉટ્સ ખાવા છે, ઇટ્સ ઓકે, ખાઓ, કોઈ ઇશ્યુ નથી, પણ એટલીસ્ટ એને 10 મિનિટ સ્ટીમ કરીને કે બાફીને ખાઓ. ઓકે. મોર્નિંગ એક્સરસાઇઝ રાખો. એના સિવાય આયુર્વેદમાં પ્રોટીન માટેનો સૌથી સારામાં સારો સોર્સ કીધેલો છે ને તો 1 વાટકી મગ, બાફેલા મગ સારામાં સારો બેસ્ટ સોર્સ છે. સો તમારે અનધર વેમાં પ્રોટીન લેવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. સેકન્ડ થિંગ, એક્સરસાઇઝ કમ્પ્લીટ હોવી જોઈએ, યોગા, પ્રાણાયામ અને રિક્વાયરમેન્ટ હોય તો તમે પંચકર્મ પ્રોસિજર્સ લાઈક વમન છે, ઉદ્વર્તન છે અને ઘણી વખત લેખન બસ્તી એવી પ્રોસિજર્સ છે જે તમે કોઈ પણ ડોક્ટર્સના અંડરમાં કરાવી શકો છો, કે જેનાથી તમારું વજન ઉતરી શકે છે. ઓકે. આ એક નોર્મલ પ્રોસેસ જે છે એ કદાચ આપણે કરીએ તો મેન્ટેન કરી શકે છે. યસ. તમે આજે આ મોટો પ્રશ્ન જે છે અને દિવસે દિવસે વધતો જાય છે, જેમ મોટાપો વધતો જાય છે એમ પ્રશ્ન પણ વધતો જાય છે, તો આજે એને તમે ખરેખર ક્લિયરિટી આપી છે. હવે ઘણા બધા લોકો હશે કદાચ જો આને સમજી શકે અને કદાચ એના પર ચાલે તો ઘણું બધું થઈ શકે. મેમ આટલી બધી ચર્ચા કરી, તમે ઘણી બધી માહિતી આપી આયુર્વેદાને, તો થોડું એ જણાવો કે ક્યારે
આપણે આયુર્વેદમાં ટૂંકમાં એલોપેથિકમાંથી આયુર્વેદ હોસ્પિટલમાં ખરેખર જવું જોઈએ? ઓકે, હવે છે ને સતીશભાઈ, એના માટેનું વાત એવી છે કે કોઈ પણ એક્યુટ કન્ડિશન્સ છે, એટલે તરત ઉભરેલો કોઈ પણ રોગ છે અને જેમાં ઇમરજન્સી કન્ડિશન છે, સપોઝ કે તમને તરત જ અચાનક 8 થી 10 વાર ઉલટી થઈ કે ઝાડા થઈ, એટ ધેટ ટાઈમ તમે એલોપેથીમાં જાઓ, ધેટ ઇઝ ગુડ. અને ખરેખર એલોપેથીમાં જવું જ જોઈએ. ઓકે. ડેન્ગ્યુ છે, મલેરિયા છે, એવા કોઈ પણ ફીવર છે, એમાં પણ કોઈ પણ ઇમરજન્સી આવવાની સિચ્યુએશન્સ છે, તો એ દરમિયાન પણ તમે એલોપેથી ચૂઝ કરી શકો છો. સાથે સાથે તમારું કોઈ રોડ એક્સિડન્ટ થયું, નો ડાઉટ સાઉથમાં તો આયુર્વેદ ઓર્થોપેડિક હોસ્પિટલ પણ અવેલેબલ છે, જે આપણે ગુજરાતમાં પ્રચલિત નથી, પણ ત્યાં અવેલેબલ છે. ત્યાં સંધાન કર્મ પણ આયુર્વેદની પ્રોપર મેથડથી કરવામાં આવે છે. હા, પણ અહીંયા અવેલેબલ નથી. સો કોઈ એવી ઇમરજન્સી કન્ડિશન છે ત્યારે તમે એલોપેથીમાં બિંદાસ જઈ શકો છો. પણ કોઈ પણ ક્રોનિક ડિસઓર્ડર, એટલે કે જૂના સમયથી ચાલી આવતા ડિસઓર્ડર્સ છે, જેમ કે વાની તકલીફ છે, ચામડીની તકલીફ છે, કોઈ પણ અન્ય બીજી બીમારી છે, કે પછી પક્ષાઘાતની તકલીફ છે, કે હેરને લગતી સમસ્યા છે, તો એના માટે તમારે આયુર્વેદ પ્રેફરન્સ પહેલા આપવું જોઈએ. સાથે સાથે કોઈ પણ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જેવા કે ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, પીસીઓડી જે તમને રિસેન્ટ ડાયગ્નોઝ થયો જ છે, તો તમે એલોપેથી ચૂઝ કર્યા પહેલા તમે આયુર્વેદને ચોક્કસ ચૂઝ કરી શકો છો. તેનાથી થોડા ટાઈમ પીરિયડમાં તમને આરામથી જોઈએ એવું પરિણામ મળી શકે છે. પણ એક વખત તમે એલોપેથી ચૂઝ કરી છે તો ધીમે ધીમે મેડિસિન પર ટ્રાન્સફર થતા થોડો ટાઈમ લાગે છે, પણ એલોપેથી પરથી ટ્રાન્સફર થઈ તમે આરામથી શકો છો. ઓકે, તમે જે માહિતી આપી છે એ પ્રમાણે અત્યારે જે મેજોરિટી જોઈએ ને તો ઓલમોસ્ટ ઘણા બધા લોકોની એવી ટૂંકમાં ધીરજ નથી. હા, અને એના હિસાબથી લોકો એલોપેથિક કન્ટિન્યુ રનિંગ કરતા હોય છે. પણ ખરેખર આપણે જો શિફ્ટ થાય હા, તો ઘણા બધા એવા ડિસીઝ હશે કે જે શોર્ટ ટાઈમમાં પણ એકદમ કમ્પ્લીટ થઈ જતા હશે. તમે વાત કરો ને તો અમારી એક આખી ગાયનેક જોડેની ટીમ છે, અચ્છા. કે જેમાં સપોઝ કે બધા રિપોર્ટ્સ પેશન્ટના નોર્મલ આવે છે, એમને કોઈ તકલીફ નથી, રેગ્યુલર એમનું માસિક પણ રેગ્યુલર છે, બધી જ વસ્તુ નોર્મલ છે, 2-3 વખત આઈયુઆઈ કે આઈવીએફ ની ટ્રાય કરી છે, તેમ છતાં પણ પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી. તો એ સમયગાળા દરમિયાન જે ગાયનેકોલોજિસ્ટ છે એ જ સજેસ્ટ કરે કે તમે એક વખત મેડમ જોડે પંચકર્મ કરાવી લો, પછી કઈ રિક્વાયરમેન્ટ હશે તો આપણે કરશું. જો પ્રેગ્નન્સી કન્સીવ થઈ જાય છે તો કોઈ ઇશ્યુ જ નથી. કદાચ પંચકર્મ કર્યા પછી પણ આઈયુઆઈ જેવી સપોર્ટિવ ટ્રીટમેન્ટની આપવાની જરૂર પડશે તો એ આપણે પ્લાન કરી શકશું, સો ધેટ લોકોને પણ આ વસ્તુનું ઇમ્પોર્ટન્સ સમજાઈ જાય. ઓકે, બરાબર છે. તો અત્યારે આપણે જોઈએ કે ઘણા બધા લોકો ટૂંકમાં આપણા એરિયાની વાત કરીએ છીએ, તો હવે આયુર્વેદ અને પંચકર્મ તરફ લોકો વળે છે અને થોડી અવેરનેસ બી ક્રિએટ થઈ છે, લોકો સમજી શકે છે. તો આઈ થિંક અત્યારના સમયમાં તમને કેટલા પર્સન્ટેજ રેશિયો દેખાય છે કે લોકો હવે સમજવા લાગ્યા છે? આ છે ને બહુ મોટો ડ્રાસ્ટિક ચેન્જ છે ને કોરોના પછી આવ્યો છે. પહેલા લોકો આયુર્વેદમાં એટલું બિલીવ કરતા પણ નહોતા અને આયુર્વેદને એટલું માનતા પણ નહોતા. પણ જ્યારે કોવિડે લોકોને સમજતા કરી દીધા છે, કોવિડ આવ્યો ને પછી લોકોમાં જે એ દરમિયાન જે મેડિસિન્સ લીધી, ઉકાળા પીધા કે ચૂર્ણ લીધા, વોટેવર જે પણ કર્યું, એના કારણે લોકોમાં એક ટ્રસ્ટ બેઠો છે, એક વિશ્વાસ બેઠો છે, અને એના કારણે આખી કમ્યુનિટી બિલ્ડઅપ થઈ છે. ત્યારથી લોકોને આયુર્વેદ તરફ વિશ્વાસ વધ્યો છે અને આયુર્વેદ અપનાવતા થઈ ગયા છે. અને હવે આવનારો સમય કદાચ એના પર જ રહેશે અને લોકો સારું કે અને વધારે સમજી શકે. ઓકે મેમ, તમે ઘણી બધી ચર્ચાઓ આપણે કરી છે અને પંચકર્મ શું છે, આયુર્વેદાનો શું રોલ છે, ખરેખર બધી ચર્ચાની પાછળ એક લાસ્ટ પ્રશ્ન છે અને એ ખરેખર અગત્યનો છે. જેમ આપણે એલોપેથિકમાં સારવાર કરાવતા હોય છે, ઘણી બધી ટ્રીટમેન્ટ થતી હોય છે, જેમ સર્જરી છે કે ઓપરેશન છે, હવે એ જ પ્રમાણે એમાં એક મેડિક્લેમની સિસ્ટમ હોય છે કે જે આપણે એકદમ રિલેક્સ થઈને કરાવી શકીએ. તો ખરેખર એવું જ પંચકર્મની અંદર એવી કોઈ ટ્રીટમેન્ટ છે કે જે આપણે એનો ઉપયોગ કરી શકીએ એમાં? યસ, જો આમાં છે ને પંચકર્મની કોઈ પણ ટ્રીટમેન્ટ છે એ તમે ઇન્સ્યોરન્સમાં કરાવી શકો છો, પણ પંચકર્મ હોસ્પિટલ રજિસ્ટર્ડ હોવી જોઈએ, ડોક્ટર રજિસ્ટર્ડ હોવા જોઈએ. તો તમે કોઈ પણ રોગ માટેની ટ્રીટમેન્ટ છે એ બધી જ ટ્રીટમેન્ટ મેડિક્લેમમાં અવેલેબલ છે. મેડિક્લેમમાં તો નહીં, સાથે સાથે હું કહું ને તો કેશલેસમાં પણ બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે, પણ લોકોને આના માટેની થોડી અવેરનેસ નથી. સો ઓલ પંચકર્મની ટ્રીટમેન્ટ સાથે આયુર્વેદિક મેડિસિન્સ કે અન્ય કોઈ થેરાપીની રિક્વાયરમેન્ટ હોય તો એ બધી જ વસ્તુ મેડિક્લેમમાં કવર થઈ શકે છે. મેં પ્રશ્ન પૂછવાનું કારણ એવું હતું કે
બધા લોકોને નહીં પણ ઘણા બધા લોકોને ખ્યાલ જ નથી ખ્યાલ કે નથી. જે આ ટ્રીટમેન્ટ પંચકર્મ જે ટ્રીટમેન્ટ છે ખરેખર આપણા ઇન્સ્યોરન્સની અંદર અવેલેબલ હોય છે. કેમ કે અત્યારે ઇન્સ્યોરન્સ વાળા લોકો બી બતાવતા નથી આઈ થિંક મારા હા ખ્યાલમાં. હા અને તમે જેમ કીધું કે જે રજિસ્ટર્ડ ડોક્ટર છે તો ત્યાં જ અવેલેબલ હોય છે. હા. તો માર્કેટમાં ઓલમોસ્ટ અનરજિસ્ટર્ડ લોકો વધારે છે. હા. એટલે જેથી લોકોને કદાચ ખ્યાલ પણ ન આવે અને ટ્રસ્ટ પણ ના હોય. હમ. તો ખરેખર મેમ આજે બહુ મજા આવી. તમે ઘણી બધી સરસ મજાની માહિતી આપી. પોતાની લાઈફસ્ટાઈલ કઈ રીતે આપણે જીવી શકીએ, પંચકર્મનું શું મહત્વ છે અને ઘણા બધા ફાયદા પણ છે એને. તો કે બહુ બધા લોકો એનો ઉપયોગ કરવો જોઈએ અને આપણા વ્યુઅર્સ છે તો એમને પણ થોડી માહિતી આપે કે જેથી કરીને આનો ઉપયોગ કરે અને એકવાર ઘણી બધી એવી નાની નાની થેરાપી છે, ખાલી એકવાર આપણે જો એમને ટ્રાય કરીએ, એનો અનુભવ કરીએ તો આપણે ખુદને ફીલ થશે કે ભાઈ ખરેખર આ બહુ સારી વસ્તુ છે. યસ યસ. તો લાસ્ટ ક્વેશ્ચન એવો છે કે આજના આપણા વ્યુઅર્સ છે એને હા. પંચકર્મ હા. અને આયુર્વેદા એ ખરેખર શા માટે મહત્વનું છે, એક શોર્ટમાં તમે સમજાવી દો. પંચકર્મ અને આયુર્વેદ એટલા માટે મહત્વનું છે કે જ્યારે પણ તમે કોઈ પણ અનધરપેથી અથવા તો ગમે એ વસ્તુ ચૂઝ કરો છો તો એની સાઈડ ઇફેક્ટ્સ તમને આવવાના ચાન્સીસ છે. સપોઝ કે એક તમે સારું કરવા બેસશો અને એના કારણે તમારું બીજું ખરાબ થવાનું છે. અથવા તો કોઈ પણ તમે બીજા ડોક્ટર્સ પાસે જ્યારે પણ જશો ને ત્યારે કેવું થશે, સ્કિનની તકલીફ હશે તો અલગ ડોક્ટર, કોઈ પણ હેરની તકલીફ હશે તો અલગ ડોક્ટર, સાંધાનો દુખાવો હશે તો એના અલગ ડોક્ટર. જ્યારે તમે આયુર્વેદ ચૂઝ કરો છો ત્યારે એ બધી જ વસ્તુ એક જ જગ્યાએ કવર થઈ જાય છે. અને પંચકર્મ એવી ટ્રીટમેન્ટ છે કે કોઈ એક પાર્ટ કે એક સિસ્ટમ પર વર્ક નથી કરતું, એ આખી ઓલ ઓવર બોડીની સિસ્ટમ પર વર્ક કરે છે. સો એના હિસાબથી પંચકર્મ અને આયુર્વેદ એ આજની સેડેન્ટરી અને સ્ટ્રેસફુલ લાઈફમાં બેસ્ટ છે. ઓકે, થેન્ક યુ મેમ. તમે ઘણો બધો સમય આપ્યો અને ઘણી બધી રસપ્રદ માહિતી આપી અને આજે ઘણું બધું અમને તો મળ્યું છે પણ આપણા ઘણા બધા વ્યુઅર્સને પણ જાણવા મળ્યું છે. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ઓકે મિત્રો, આજના એપિસોડમાં ખરેખર બહુ આજે એકદમ રસપ્રદ માહિતી તો મળી પણ ઘણું બધું નોલેજ પણ મળ્યું છે અને ઘણું બધું શીખવા અને સમજવા મળ્યું છે કે આપણી ખરેખર જે બિઝી લાઈફ છે, સ્ટ્રેસફુલ લાઈફ છે, તો એમાં આપણે કઈ રીતે હેલ્ધી રહી શકીએ અને હેલ્ધી છીએ તો આવનારા સમયમાં આપણે પોતાને કઈ રીતે હેલ્ધી રાખી શકીએ. આવી ઘણી બધી ચર્ચાઓ લઈ અને આ વિડીયોની અંદર ચર્ચાઓ થઈ છે. તો આ વિડીયોને બહુ બધા લોકોને શેર કરજો. ખરેખર બહુ મજા આવશે. અને પંચકર્મ ટ્રીટમેન્ટ જેમ આપણે આયુર્વેદ તરફ વળી રહ્યા છે પણ ખરેખર એને સમજવાની પણ જરૂર છે અને સમજશું તો વધારે ઇઝી રહેશે અને આપણે એને ક્યોર કરી શક્યું. ઓકે, તો ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.